આજના સમય દરેક ગામમાં સરપંચો એટલા બધા બેફામ બન્યા છે કે તેઓ જે કરે તે કોઈએ કંઈ બોલવું નહીં. નિઝરના રાયગઢ ગામે સરપંચ દ્વારા થઈ રહેલા કામોની તપાસ કરવા ગયેલ મહિલા સભ્યના પતિને સરપંચે જાહેરમાં માર મારી કપડાં ફાડી નાખતા ચકચાર મચી ગઈ છે. આજકાલ રાજકારણમાં આવનાર લોકો પોતાને રાજા માનવા લાગ્યા છે. એકવાર જીતીને આવ્યા પછી એમને એવું લાગે છે કે તેઓ જે કરે તે કોઈએ કંઈ બોલવું નહીં. રાજકારણમાં જીતી ગયા પછી લોકો પ્રજાને ગાંધીજીના 3 વાંદરા જેવા સમજે છે. ના કંઈ બોલવું, ના કંઈ સાંભળવું, ના કંઈ કહેવું. આવું જ કંઈ નજર તાલુકાના રાયગઢ ગામમાં બન્યું છે, જ્યાં ગટરનું કામ ચાલતું હતું ત્યારે મહિલા સભ્યના પતિ સ્થળ પર ગયા હતા અને તેમણે કામની તપાસ કરતાં વિડીયો ઉતાર્યો હતો, જેમાં કામ ખૂબ જ હકીકતતાનું થઈ રહ્યું છે તેવું સ્પષ્ટ દેખાય છે. પરંતુ આ વાતની ગામના સરપંચ શરદ દિનકર નાઇકને થતાં તેઓ પોતાના માણસો સાથે મહિલા સભ્યના ઘરે પહોંચી ગયા હતા અને ત્યાં જઈને એના પતિ સાથે આડેધડ મારામારી કરી અને એના કપડાં ફાડી નાખ્યા. સાથે જઈને દુકાનમાં રહેલો સામાન પણ ઉઠાવીને બહાર ફેંકી દીધો હતો. સમગ્ર ઘટનામાં મહિલા સભ્યો અને એના પતિ સારવાર વ્યારા રેફલો હોસ્પિટલ ખાતે આવ્યા હતા. ત્યારે આ તો કેવી ગુંડાગીરી! તાપી જિલ્લા વિકાસ અધિકારી અને નિઝર તાલુકા વિકાસ અધિકારી કોઈ પગલાં લે છે કેમ તે જોવું રહ્યું. જો આપના ગામમાં પણ સરપંચ દાદાગીરી કરતા હોય તો 9979391495 નંબર પર સંપર્ક કરવા વિનંતી. ડૉક્ટર બિંદેશ્વરી શાહ, તાપી.